વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। રાજકોટમાંથી રેલવે સ્ટેશન ઉપરથી બાળકીનું અપહરણ કરાયું અને માતાની બેદરકારીથી આ બાળકીનું અપહરણ થઈ ગયું। માતાએ બેદરકારી દાખવી અને તેની આંખોની સામે જ બાળકીનું અપહરણ થઈ ગયું। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, માતા મોબાઈલમાં મશગુલ રહી અને બાળકીનું અપહરણ થઈ ગયું। શિવાની, રાજકોટ રેલવે સ્ટેશન ઉપરની આ ઘટના છે। 1.5 વર્ષની માસૂમ બાળકી છે તે પોતાની માતાની સાથે હતી। આ દરમિયાન માતા છે તે મોબાઈલની અંદર વ્યસ્ત હતી ને 3 અજાણ્યા શખ્સો છે એ બાળકીને ઉઠાવીને ચાલ્યા ગયા હતા। આખી ઘટનાની જાણ માતાને થતા તેને તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો। જો કે આ દરમિયાન જ એક ટ્રેન છે તેની અંદર બેસીને આ 3 આરોપીઓ છે તે બાળકોને લઈને સીધા દ્વારકા પહોંચ્યા હતા। દ્વારકા રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ તેઓએ હોટલની અંદર આશરો લીધો હતો, પરંતુ રેલવે પોલીસની સતર્કતા, દ્વારકા એલસીબીના ઓપરેશનના કારણે જે બાળકી છે તેને ગણતરીની કલાકોમાં જ મુક્ત કરવામાં આવી હતી ને જે 3 લોકો, 3 પૈકીના ગોમકા પંથકના ભાઈ બહેન સહિત આરોપીની ધરપકડ છે તે એલસીબી પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। હાલ દ્વારકા એલસીબી છે એને બાળકીને સહી સલામત છે તે છોડાવી દીધી છે। એટલું જ નહીં, પરંતુ આ 3 આરોપીઓ છે તેની પણ ધરપકડ કરી છે। આ 3 આરોપીઓને રાજકોટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી માટે।